अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યુત બોર્ડ વિદ્યાલય વડોદરા ખાતે GUVNL ના ઉપક્રમે એક વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતી માધ્યમની 150 જેટલી વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ શ્રીમતી શિલ્પાબેન દવે એડવોકેટ તેમજ સી ટીમના મેમ્બર દ્વારા યોજવામાં આવી છે। પાવન દિવસે GUVNL દ્વારા પૂર્વ તાલીમના ભાગરૂપે જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા છે। પોતાની જવાબદારીને માત્ર વીજ પુરવઠા સુધી મર્યાદિત રાખ્યા સિવાય સમાજમાં પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ કરી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે। આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં JT રાય જેઓ મહાપ્રબંધક છે, સાથે જ આચાર્ય શ્રી ભાગ્યેશ ઠક્કર, શિખાબેન શેઠ, સાથે જ શ્રીમતી શિલ્પાબેન દવે एडवोकेट और सी टीम ना मेंबर उपस्थित रहा है। ये कहीं ना कहीं खुद को डिफेंस करने के लिए लड़कियों को ही आगे आना पड़ेगा, कोई और नहीं उसकी मदद कर पाएगा जब तक वो खुद की मदद नहीं करेंगे। वो सिचुएशन में अकेली होगी तो तब जाके खुद ही लड़ सके, उसके लिए मैंने तब से शुरू किया था। GUV स्कूल ની 175 છોકરીઓ ખૂબ આત્મવિશ્વાસથી તૈયાર થઈ ગયા છે। કોઈ બી પરિસ્થિતિનો સામનો કરવા માટે એ લોકો તૈયાર છે, આવો એમનો આત્મવિશ્વાસ છે। એમને પણ એક આશા બંધાઈ છે કે આ પરિસ્થિતિની અંદર પણ અમે પણ ખૂબ સરસ મજાનું કામ કરી શકીએ, ડિફેન્સ કરી શકીએ અને પરિસ્થિતિનો સામનો કરી શકીએ। તો આ બાબતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓ તેમજ શિલ્પાબેન દવેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। શ્રીમતી શિલ્પા દવે બેન દ્વારા GUVNL માં સૌપ્રથમ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ફિમેલ એમ્પ્લોઈઝ માટે શરૂ કરવામાં આવેલ, જેના ઉપરથી પ્રેરણા મળતા GUVNLના મેનેજમેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવેલ કે વિદ્યુત બોર્ડ વિદ્યાલયની છોકરીઓને પણ આવી ટ્રેનિંગ આપવામાં આવે